બીકે ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમ જાણવું જરૂરી છે માં આજે જોઈશું અવકાશી ગ્રહો વિશેની સંપૂર્ણ સમજણ, જે તમારા જ્ઞાનમાં ચોક્કસથી વધારો કરશે. અનંત આકાશમાં ચમકતા તારા અને ગ્રહો હંમેશા માનવ માટે કુતૂહલનો વિષય રહ્યા છે. જે વિશાળ આકાશગંગાના એક નાના ખૂણામાં સ્થિત આપણું ઘર એટલે કે સૌરમંડળ છે. સૂર્યના ગુરુત્વાકર્ષણને કારણે તેની આસપાસ ફરતા ગ્રહો, ઉપગ્રહો અને અન્ય અવકાશી પદાર્થોના આ સમૂહને સમજવું એ વિજ્ઞાનની સૌથી રોમાંચક સફર છે. સૂર્ય, સૌરમંડળનો રાજા. સૌરમંડળના કેન્દ્રમાં સૂર્ય આવેલો છે, જે ઊર્જાનો અખૂટ સ્ત્રોત છે. તે સમગ્ર સૌરમંડળનું 99% કરતાં પણ વધુ દ્રવ્ય ધરાવે છે અને તેના ગુરુત્વાકર્ષણ બળથી જ તમામ ગ્રહો પોતાની કક્ષામાં ટકી રહ્યા છે. પથ્થરના ગ્રહો. 1. બુધ, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ. તે કદમાં સૌથી નાનો છે અને ત્યાં વાતાવરણ ન હોવાથી દિવસ અત્યંત ગરમી અને રાત અત્યંત ઠંડી હોય છે. 2. શુક્ર, તેને પૃથ્વીનો જોડિયા ભાઈ કહેવાય છે. તેના ઘટ્ટ ઝેરી વાતાવરણને કારણે તે સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ છે અને આકાશમાં સૌથી તેજસ્વી દેખાય છે. 3. પૃથ્વી, જીવસૃષ્ટિ ધરાવતો એકમાત્ર જાણીતો ગ્રહ. 71% પાણી હોવાને કારણે તેને બાલ્યુ ગ્રહ પણ કહેવામાં આવે છે. 4. મંગળ, તેને લાલ ગ્રહ કહેવાય છે. વૈજ્ઞાનિકો અહીં ભવિષ્યમાં જીવનની શક્યતાઓ તપાસી રહ્યા છે, કારણ કે અહીં પાણી હોવાના પુરાવાઓ મળ્યા છે. બાહ્ય ગ્રહો, વાયુના વિશાળ ગોળા. 5. ગુરુ, સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ. તે મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલિયમનો બનેલો છે. તેના પરનો ગ્રેટ રેડ સ્પોટ એ વાસ્તવમાં સદીઓથી ચાલતું એક વિશાળ તોફાન છે. 6. શનિ, તેની આસપાસ આવેલા સુંદર વલયો તેને અવકાશનો રાજમુકુટ પહેરાવે છે. તેની ઘનતા એટલી ઓછી છે કે જો કોઈ વિશાળ મહાસાગર હોય તો શનિ તેમાં તરી શકે. 7. યુરેનસ, આ ગ્રહ અત્યંત ઠંડો છે અને તે પોતાની ધરી પર નમેલો હોવાથી આડો પડેલો દેખાય છે. 8. નેપચ્યુન, સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ. અહીં પવનની ગતિ અવાજની ગતિ કરતાં પણ વધુ હોઈ શકે છે. નિષ્કર્ષ: બુધની ગરમીથી લઈને નેપચ્યુનની થીજી જતી ઠંડી સુધી આપણું સૌરમંડળ વિવિધતાઓથી ભરેલું છે. વૈજ્ઞાનિક સંશોધનો અને મિશનો દ્વારા આપણે સતત આ નવા સીમાચિહ્નો સર કરી રહ્યા છીએ, જે ભવિષ્યમાં મનુષ્યને અન્ય ગ્રહો પર લઈ જવાની આશા જગાડે છે. બ્રહ્માંડના આ રહસ્યોને જાણવાની જિજ્ઞાસા જ માનવજાતને પ્રગતિના પંથે દોરી જશે.